હેલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 13 આપણે કન્ટિન્યુ કરીએ છીએ. ન્યુક્લિયસ એના સ્વાધ્યાયનો દાખલા નંબર 5 છે. એક આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ છે. બધા જ ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. તો મિત્રો, જેટલી ઉર્જાથી એ ન્યુટ્રોન પ્રોટોન એકબીજા સાથે જકડાયેલા હોય એટલી ઉર્જા એને આપવી પડે, અને એ ઉર્જા છે એ ન્યુક્લિયસની બંધન ઉર્જા છે. તો સરળતા ખાતર સિક્કો સંપૂર્ણપણે કોપર પરમાણુઓનો બનેલો છે એવું ધારવાનું છે, અને એ કોપરના દરેક પરમાણુનું દળ આપેલું છે. તો 3 ગ્રામમાં કેટલા પરમાણુ હોય પેલા એ? તો એવોગેડ્રો નંબર જેટલા Na પરમાણુ હોય એનું દળ એટલે આપણે પરમાણુ ભાર કહીએ છીએ. તો એ જેટલું આપણે લઈએ, અહીંયા 63 લેવાનું છે. તો 1 ગ્રામમાં Na પરમાણુ હોય તો m ગ્રામમાં કેટલા? તો આવું થઈ જાય Na ઇન્ટુ m અપોન a. Na એટલે એવોગેડ્રો નંબર ખબર છે આપણને, દળ આપેલું છે 3 ગ્રામ, અને પરમાણુ ભાર લેવાનો છે 63. તો આપણને એ સિક્કામાં રહેલા કુલ પરમાણુઓની સંખ્યા મળી. હવે દરેક પરમાણુ દીઠ આપણે બંધન ઉર્જા શોધવાની છે. તો કોપરના એક પરમાણુમાં Z એટલે પ્રોટોનની સંખ્યા 29 થાય, અને A માઇનસ Z કરો એટલે 63 માઇનસ 29 એટલે 34 ન્યુટ્રોન થાય. તો દરેક પરમાણુની પહેલા દળ ક્ષતિ શોધવી પડે. આપણે સૂત્ર કરતા જમ્પ વત્તા નમન માઇનસ મગન. તો આ Z પ્રોટોનની સંખ્યા છે 29, MP એટલે એક પ્રોટોનનું દળ, પ્લસ N એટલે ન્યુટ્રોનની સંખ્યા 34 ગુણ્યા Mn એટલે એક ન્યુટ્રોનનું દળ, માઇનસ આખા પરમાણુનું એટલે ન્યુક્લિયસનું દળ. એ આપણને આપેલું છે. તો આનું સાદું રૂપ આપીએ તો આપણને દળ ક્ષતિ મળી. આ એક પરમાણુ માટે છે. હવે બધા જ પરમાણુની ટોટલ દળ ક્ષતિ, બધા એટલે આટલા, તો અમે એનો ગુણાકાર કરવો પડે. તો કુલ દળ ક્ષતિ ડેલ્ટા એમ ઓલ કહીએ તો આ એક પરમાણુની દળ ક્ષતિ ગુણ્યા સિક્કામાં રહેલા બધા જ પરમાણુઓની સંખ્યા. તો આપણને કુલ દળ ક્ષતિ મળી. હવે આના પરથી આપણે ટોટલ ન્યુક્લિયર ઉર્જા અથવા એને બંધન ઉર્જા કહેવાય. તો એક એટમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા 931 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો ડેલ્ટા એમ ઓલ દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા કેટલી? તો ડેલ્ટા એમ ઓલ ગુણ્યા 931 એટલે સીધો મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આવે. તો ટોટલ આપણને દળ ક્ષતિ ખબર છે, એના ગુણ્યા 931 કરો એટલે આ ટોટલ બંધન ઉર્જા મળી. બહુ જબરજસ્ત ઉર્જા કહેવાય. ઓકે, હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 7 કરીએ છીએ. એક રેડિયો એક્ટિવ સમસ્થાનિકનો અર્ધ આયુ ½ વર્ષ છે. તો એની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના પહેલા 3.125% થવા અને પછી 1% થવા માટે કેટલો સમય લાગશે શોધો. તો અહીંયા એક્ટિવિટી કરો કે પરમાણુઓની સંખ્યા કરો, એ બંને એક જ છે. તો n/n0 કરીએ તો આ પર્સન્ટેજમાં છે, તો 3.125% છે. તો કુલ પરમાણુઓની સંખ્યા આપણે 100 લઈએ ધારો કે, તો આ 3.125 હોય. તો 3.125 ભાગ્યા 100 એટલે 1/32 થાય. મિત્રો,
જો આ જે સંખ્યા મળી એ જો 2 ના ઘાત સ્વરૂપે દર્શાવી શકાતી હોય તો આ સૂત્ર વાપરવાનું. n/n0 = 1/2 હોલ રેઝ ટુ n. તો અહીંયા 1/32 છે, એને 1/2 રેઝ ટુ 5 લખાય, તો અહીંયા હોલ રેઝ ટુ 5 લખ્યું છે. તો એનો મતલબ કે જે ઘાતાંક છે આપણને 1/2 ની એ 5 મળી કહેવાય. ઓકે, હવે ટોટલ સમય કરવો હોય તો n/2 જેટલો થાય. તો અહીંયા 5/2 થશે, તો અર્ધ આયુ 2/2 છે. તો આટલી એક્ટિવિટી થવા માટે લાગતો સમય 5/2 હોય. હવે બીજો ઓપ્શન છે 1% થવા. તો અહીંયા n ની કિંમત 1 હોય તો n0 ની કિંમત 100 હોય. તો આને 2 સ્વરૂપે લખી શકાય એમ નથી, એટલે આપણે ચર ઘાતાંકીય નિયમ વાપરવો પડે. આપણે જે n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા t લખતા હતા, n0 નીચે લઈ ગયા છે. તો આ 1/100 = e રેઝ ટુ માઇનસ લેમ્બડા t, અને ઉલટાઈ દેવાનું. તો આ 100 થઈ ગયું, અને આને ઉલટાવો એટલે ધન થઈ જાય e રેઝ ટુ લેમ્બડા t. હવે બંને બાજુ e આધાર વાળો લોગ લેવાનો. ln લખ્યું છે એટલે e આધાર વાળો લોગ, ln 100, આમાં ઘાતાંક આગળ આવી જાય એટલે લેમ્બડા t, અને ln e ની કિંમત 1 હોય. ઓકે, હવે આને સાદા લોગમાં ફેરવવું હોય તો એને 2.303 વડે ગુણવું પડે. તો આ 2.303 અને આ 100 નો લોગ 2.0000 હોય એટલે આપણે એને સિમ્પલી 2 લખ્યું છે, ઇક્વલ ટુ લેમ્બડા ટી. હવે આપણે સમય શોધવો છે, તો ટી ને કરતા બનાવી દો લેમ્બડા નીચે. આ બંનેનો ગુણાકાર 4.606 અપોન લેમ્બડા. આપણને 2/2 આપેલું છે, તો આ લેમ્બડા છે એની જગ્યાએ આપણે 0.693/2/2 લખી શકીએ. અર્ધાયુનું સૂત્ર છે ને, 2/2 = 0.693/લેમ્બડા, માટે લેમ્બડા બરાબર 0.693/2/2. બસ એ 2/2 ને ઉપર લઈ ગયા અને આ બંનેનો ગુણોત્તર કરી દીધો, તો ટી બરાબર 6.65/2 મળ્યું. ઓકે, તો આ યાદ રાખવાનું કે આ ગુણોત્તર જો 1/2 નો ઘાતાંક સ્વરૂપે દર્શાવી શકાય એવું હોય તો આ રીતની વાપરવાનું, કે આ જેટલી ઘાતાંક હોય એટલા ગણા અર્ધાયુ જેટલો ટોટલ સમય હોય. અને જો આ ગુણોત્તર 1/2 રેઝ ટુ સમથિંગ સ્વરૂપે ના દર્શાવી શકાતો હોય તો પછી ચર ઘાતાંકીય નિયમ વાપરવો પડે. ઓકે, એક ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. હવે કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યની સામાન્ય એક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 15 વિભંજન ગણાય છે. એટલે એની પ્રારંભિક એક્ટિવિટી કઈ, જ્યારે એ જીવતું હોય ત્યારે સજીવ, એ R0 કહીએ, 15 વિભંજન પર મિનિટ. આપણે મિનિટમાં જ રહેવા દઈએ છીએ. હવે આ એક્ટિવિટી સ્થાયી કાર્બન સમસ્થાનિક C612 ની સાથે થોડા પ્રમાણમાં હાજર રહેલા રેડિયો એક્ટિવ કાર્બન C614 ને લીધે છે. દરેક સજીવમાં કાર્બન બંધારણ છે આપણું, તો એમાં થોડા ઘણા અંશે કાર્બન 14 નું પ્રમાણ હોય છે જે રેડિયો એક્ટિવ હોય છે. એટલે એના લીધે એ વિભંજનનો દર અથવા એક્ટિવિટી આપણને મળે છે. જ્યારે સજીવ મૃત્યુ પામે છે ત્યારે તેની વાતાવરણ સાથેની આંતરક્રિયા બંધ થાય છે, જેથી એક્ટિવિટી ઘટવાની શરૂઆત થાય છે. C614 ના જાણીતો અર્ધ આયુ આપણને આપેલો છે 5730 વર્ષ, અને એક્ટિવિટીના આપેલા મૂલ્ય પરથી તે નમૂનાની
ઉંમરનો અંદાજ લગાવી શકાય છે. આ પદ્ધતિને કાર્બન ડેટિંગ કહેવાય છે. પુરાતત્વ વિદ્યામાં વપરાતા કાર્બન 14 ડેટિંગનો આ સિદ્ધાંત છે. ધારો કે મોહેજોદરોનો એક નમૂનો કાર્બનના દર ગ્રામ દીઠ દર મિનિટે 9 વિભંજનની એક્ટિવિટી ધરાવે છે. તો એ હાલની એક્ટિવિટી થઈ 9 વિભંજન પર મિનિટ. તો એ સિંધુ ખીણની સંસ્કૃતિની લગભગ ઉંમરનો અંદાજ લગાવો. એટલે એ સિંધુ સંસ્કૃતિ કેટલા વર્ષ જૂની છે એનો અંદાજ આના પરથી મળી શકે. તો એક્ટિવિટીનું સૂત્ર આપણને ખબર છે, R બરાબર R0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. માટે R અપોન R0 ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. R આપણને આપેલું છે 9 વિભંજન પર મિનિટ અને R0 છે 15 વિભંજન પર મિનિટ. તો e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી ઇક્વલ ટુ, અહીંયા ત્રણેય ભાગ ચલાવી દીધો એટલે 3 પંચમાંશ થઈ ગયું. હવે આને ઉલટાઈ દો તો આ ધન થઈ જાય e રેઝ ટુ લેમ્બડા ટી, અને આને ઉલટાઈ દો એટલે 5/3 થાય એટલે 1.6667. હવે બંને બાજુ લોગ લેવાનો છે. તો e રેઝ ટુ લેમ્બડા ટી ઇક્વલ ટુ 1.6667 થયું. બંને બાજુ લોગ લઈએ તો આ ઘાતાંક આગળ એટલે લેમ્બડા ટી અને આ ln e ઇક્વલ ટુ ln 1.6667 થાય. આને 10 ના આધારમાં ફેરવવું હોય તો 2.303 વડે ગુણવું પડે. એટલે આ લોગ 1.6667 એ 10 ના આધારમાં થઈ જાય. હવે ln e ની કિંમત 1 થઈ જશે એટલે આ લેમ્બડા ટી, આ 2.303 અને આ 1.6667 નો લોગ કર્યો પછી એ બંનેનો ગુણાકાર કરો એટલે આટલું થયું. હવે ટી ને કરતા બનાવી દઈએ તો આ 0.5109 ભાગ્યા લેમ્બડા. આપણને અર્ધાયુ આપેલો છે એટલે લેમ્બડાને અર્ધાયુ સ્વરૂપે લખી દઈએ 0.693 બાય ટો હાફ. ટો હાફ ઉપર જતું રહે પછી આ બેનો ગુણોત્તર કરી દેવાનો. તો આ 0.5109 અર્ધ આયુ આપણને આપ્યો છે 5730 વર્ષ ભાગ્યા 0.693. બસ એ કિંમતો મૂકો, સાદુરૂપ આપો તો ટી બરાબર 4224.3 વર્ષ થાય. એટલે સિંધુ ખીણ સંસ્કૃતિ છે એ 4000 કરતા વધારે વર્ષ જૂની છે એવું કહેવાય. તો આ રીતે અશ્મિયોની ઉંમર જાણવા માટે કાર્બન ડેટિંગનો ઉપયોગ થતો હોય છે. ઓકે, નેક્સ્ટ. 8 મિલી ક્યુરી તીવ્રતાનો રેડિયો એક્ટિવ સ્ત્રોત મેળવવા માટે કોબાલ્ટ 2760 નો જરૂરી જથ્થો શોધો. અને કોબાલ્ટનું અર્ધ આયુ આપણને આપેલું છે 5.3 વર્ષ. કેન્સરની સારવાર છે એમાં એક કીમોથેરાપી કરીને એક સારવાર પદ્ધતિ છે જેમાં આ કોબાલ્ટને ઉત્તેજિત કરીને એને રેડિયો એક્ટિવ બનાવવામાં આવે છે અને એમાંથી જે ગામા વિકિરણ નીકળે એ પેલા કેન્સરગ્રસ્ત કોષો પર આપાત કરવામાં આવે અને એ કેન્સરગ્રસ્ત કોષ હોય એને બાળી નાખે તો એ કીમોથેરાપી કહેવાય છે. તો આટલી એક્ટિવિટી મેળવવી હોય તો કોબાલ્ટનો કેટલો જથ્થો જોઈએ એ આપણે શોધવું છે. તો એ તીવ્રતા એટલે એની એક્ટિવિટી અથવા વિભંજનનો દર કહેવાય ગુજરાતીમાં. 8 મિલી ક્યુરી છે મિત્રો. 1 ક્યુરી એટલે 3.7 into 10 વિભંજન પર સેકન્ડ હોય. આ મિલી ક્યુરી છે એટલે આ 10⁻³ વડે ગુણ્યા એટલે આ 10⁻10 ના બદલે 10�7 થઈ જાય. તો આ 8 અને મિલી ક્યુરી એટલે 3.7 into 10⁻7 વિભંજન પર સેકન્ડ. અર્ધ આયુ 5.3 વર્ષ આપ્યો છે ટુ હાફ. તો આ વર્ષની સેકન્ડ કરવી હોય તો એક વર્ષના 365 દિવસ, એક દિવસના 24 કલાક
અને એ દરેક કલાકની સેકન્ડ 3600. તો આવું કરો એટલે વર્ષનું સેકન્ડ થઈ જાય. ઓકે, આગળ. હવે લેમડા બરાબર 0.693/2 છે. 2 આપણને આપેલો છે. તો આ ગુણોત્તર કરો એટલે આપણને ક્ષય નિયતાંક લેમડા મળી જાય 4.14 × 10⁻⁹ સેકન્ડ ઇનવર્સ. હવે dn/dt બરાબર -λn છે, આ વિભંજનનો દર. તો એના પરથી આપણને સંખ્યા મળી જાય. વિભંજનનો દર આપણને ખબર છે 8 × 3.7 × 10⁻⁷, અને લેમડા આપણે શોધ્યો 4.14 × 10⁻⁹. તો આ ગુણોત્તર કરીએ તો 7.15 × 10⁻16 આ પરમાણુઓની સંખ્યા મળી. હવે એના પરથી આપણે દળ શોધવું છે. તો એવોગેડ્રો નંબર જેટલા પરમાણુઓ લઈએ એટલે 1 મોલ, તો એનું દળ પરમાણુ ભાર જેટલું થાય એટલે 60 ગ્રામ થાય. તો 7.15 × 10⁻16 પરમાણુઓનું દળ કેટલું? તો 60 × પરમાણુઓની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો નંબર. તો એ ગુણોત્તર કરીએ તો આપણને દળ મળી ગયું 7.12 × 10⁻⁻6 ગ્રામ. આ ગ્રામમાં છે ને એટલે આ પણ ગ્રામમાં મળે. ટૂંકમાં કેવું હોય તો 7.12 માઇક્રોગ્રામ. આટલું દળ લો એટલે આપણને આ એક્ટિવિટી મળે, આટલી 8 મિલીક્યુરી જેટલી. ઓકે, નેક્સ્ટ. સ્ટ્રોન્સિયમ 3890 નું અર્ધ આયુ 28 વર્ષ છે. આ સમસ્થાનિકના 15 મિલીગ્રામનો વિભંજનનો દર શોધો, એટલે એની એક્ટિવિટી. તો સ્ટ્રોન્સિયમનું અર્ધ આયુ 28 વર્ષ છે. વર્ષની સેકન્ડ કરવા માટે આપણે હમણાં કર્યું 365 × 24 × 3600. આ બીજું એક ડાયરેક્ટ વેલ્યુ છે. આ એક વર્ષની સેકન્ડ આટલી હોય છે 3.154 × 10⁻⁷. તો આ 28 ગુણ્યા આટલા કરો એટલે એક વર્ષની, એટલે આ 28 વર્ષની સેકન્ડ થઈ ગઈ. હવે 15 મિલીગ્રામ એટલે 15 × 10⁻³ ગ્રામ થાય. એમાં પરમાણુઓની સંખ્યા આપણે હમણાં કરેલું છે આગળ, NaM/A. Na એવોગેડ્રો નંબર, દળ m 15 મિલીગ્રામ છે એટલે 15/1000 ગ્રામ, અને પરમાણુ ભાર આપેલો છે અહીંયા 90. ઓકે, હવે એ ગુણોત્તર કરી દો એટલે પરમાણુઓની સંખ્યા મળી ગઈ 1.0038 × 10⁻20. તો 15 મિલીગ્રામમાં સ્ટ્રોન્સિયમના આટલા પરમાણુઓ છે. હવે અર્ધ આયુ ખબર છે ને n ખબર છે, એટલે આ સૂત્રનો ઉપયોગ કરી આપણે વિભંજનનો દર શોધી કાઢીએ. તો મિત્રો, વિભંજનનો દર એટલે એક્ટિવિટી dn/dt ઇક્વલ ટુ -λn છે સૂત્ર. અહીંયા ઋણ નિશાની અવગણેલી છે. આપણને લેમડાના બદલે અહીંયા 2½ આપેલું છે અર્ધાયુ, તો લેમડાની જગ્યાએ 0.693/2½ લખી દીધું. n નું n, બધી કિંમતો આપણને ખબર જ છે. તો 0.693 આ n આપણે શોધ્યા, અને અર્ધ આયુ પણ ખબર છે, કિંમતો મૂકી તો વિભંજનનો દર અથવા એક્ટિવિટી મળી ગઈ 7.877 × 1010. વિભંજન પર સેકન્ડ લખો અથવા તો એને ટૂંકમાં બેક્વેરલ કહેવાય છે. ઓકે, નેક્સ્ટ. ગોલ્ડ એટલે સોનાના સમસ્થાનિક Au અને સિલ્વરના સમસ્થાનિકના ન્યુક્લિયસોની ત્રિજ્યાઓનો આશ્રય ગુણોત્તર શોધો. તો મિત્રો, ફર્મીએ આપણને ત્રિજ્યાનું સૂત્ર આપ્યું છે, એનો ઉપયોગ કરવાનો છે. તો Au નો પરમાણુ ભાર છે 197, એને A1 કહી દઈએ, અને સિલ્વરનો પરમાણુ ભાર છે 107, એને A2 કહીએ. બંનેની ત્રિજ્યાઓનો ગુણોત્તર એટલે R1/R2 શોધવાનો છે.
તો ત્રિજ્યા માટેનું ફર્મીનું સૂત્ર છે R બરાબર R0 a⁻1/3. ગુણોત્તર સ્વરૂપે લખો તો R1/R2. R0 ઉડી જશે અને A1/A2 whole⁻1/3 લખાય. તો આ A1 એટલે 197, A2 એટલે 107 whole⁻1/3. તો આ બેનો ગુણોત્તર કરવાનો પહેલા, પછી એનું ઘનમૂળ કરી દેવાનું. તો આપણને ત્રિજ્યાઓનો ગુણોત્તર મળી ગયો 1.225 જેટલો. એટલે કે સોનાના ન્યુક્લિયસની ત્રિજ્યા એ ચાંદીના ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા 1.225 ગણી છે એવું કહેવાય. ઓકે, અધ્યાયનો 13મો દાખલો કરીએ છીએ આપણે. રેડિયો ન્યુક્લિયાઇડ C11 એટલે કાર્બન 11 નું વિભંજન આ રીતે થાય છે કે કાર્બન C611 છે, એમાંથી બોરોન 511 મળ્યું અને એક પોઝિટ્રોન અને એની સાથે એક ન્યુટ્રિનો ઉત્પન્ન થાય છે. આ ન્યુટ્રિનો છે જે એક તટસ્થ કણ છે અને અર્ધ આયુ 20.3 મિનિટ છે. તો ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 0.960 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને એ દરેકનું દળ આપેલું છે આ કાર્બન અને બોરોનનું. તો ક્યુ મૂલ્યની ગણતરી કરો. ક્યુ મૂલ્ય એટલે આ ન્યુક્લિયરની બંધન ઉર્જા હોય તે, અને ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા સાથે એની સરખામણી કરો. જોઈએ તો સૌથી પહેલા દળ ક્ષતિ શોધવી પડે. આ પ્રક્રિયક છે અને આ નિપજો છે. તો પ્રક્રિયકોના દળમાંથી નિપજોનું દળ બાદ કરી દેવાનું. ન્યુટ્રિનો વજન રહિત છે એવું આપણે અહીંયા સ્વીકારીએ છીએ. એ બહુ જ સૂક્ષ્મ કણ છે જેનું દળ અવગણી શકાય એટલું નાનું હોય છે. તો કાર્બનના દળમાંથી આ નિપજો એટલે બોરોન અને પોઝિટ્રોનનું દળ બાદ કરવાનું. પોઝિટ્રોનનું દળ છે ઇલેક્ટ્રોનના દળ જેટલું જ હોય છે. પોઝિટ્રોન એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોન કહેવાય છે. એ ઇલેક્ટ્રોનનો એન્ટી પાર્ટિકલ એટલે કે પ્રતિકણ છે અને વિદ્યુત ભાર પ્લસ માઇનસ હોય, બાકી બધા ગુણધર્મો સરખા હોય. એને એન્ટી પાર્ટિકલ, આ ઇલેક્ટ્રોનનો એન્ટી પાર્ટિકલ એટલે પોઝિટ્રોન છે. તો કાર્બનનું દળ આપણને આપેલું છે, એમાંથી આ બોરોન અને પોઝિટ્રોનનું દળ બાદ કરો એટલે આપણને દળ ક્ષતિ મળે. ઓકે, હવે આમાં એક બીજી વસ્તુ કે કાર્બન છે એમાં 6 Me એટલે આટલા ઇલેક્ટ્રોન હોય કાર્બનમાં, જ્યારે બોરોનમાં 5 ઇલેક્ટ્રોન હોય. તો આપણને આ પરમાણુઓના દળ આપ્યા છે. આપણે ન્યુક્લિયસના દળ કરવા પડે. આ દળ ક્ષતિમાં તો ન્યુક્લિયસનું દળ હોય. તો એ ઇલેક્ટ્રોનનું દળ પરમાણુના દળમાંથી બાદ કરો એટલે આપણને ન્યુક્લિયસનું દળ મળે. તો આવું કરવું પડે. આ કાર્બન પરમાણુનું દળ છે, એમાંથી 6 ઇલેક્ટ્રોનનું દળ બાદ કર્યું. ઓકે, પછી આ બોરોનનું દળ છે, એમાંથી 5 ઇલેક્ટ્રોનનું દળ બાદ કર્યું અને આ પોઝિટ્રોનનું દળ તો એઝ ઇટ ઇઝ છે જ. તો માસ ઓફ કાર્બન -6 ઇલેક્ટ્રોનનું દળ માઇનસ માસ ઓફ બોરોન, અને આ કેટલા થશે +5 Me અને આ -Me. તો એ સાદુરૂપ આપી દઈએ તો આ કાર્બનનું દળ માઇનસ બોરોનનું દળ -6Me +5Me -Me, તો -2Me. ઓકે, તો કાર્બનનું દળ આપણને આપેલું છે આટલું. આમાં કશું અવગણવાનું નહીં. આ જેવું લખ્યું હોય એ બધું લખવાનું અંદર. માઇનસ બોરોનનું દળ એટલે આખું -2 ટાઈમ્સ ઇલેક્ટ્રોનનું દળ. આ એટમિક માસ યુનિટમાં છે 0.0005
548 એટમિક માસ યુનિટ. તો આનું સાદુરૂપ આપી દઈએ તો આપણને દળ ક્ષતિ મળી ગઈ 0.001033 એટમિક માસ યુનિટ. હવે એને આપણે ઉર્જામાં ફેરવીશ તો એક એટમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા 931 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. તો ડેલ્ટા એમ દળને સમતુલ્ય ઉર્જા કેટલી તો ગુણ્યા ડેલ્ટા એમ કરી દેવાનું. તો ડેલ્ટા એમ ગુણ્યા 931 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ડેલ્ટા એમ આપણે શોધી કાઢ્યું, એને 931 વડે ગુણી નાખો તો 0.931 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ મળ્યું. તો આ છે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય. હવે આપણને શું કીધું છે કે ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા સાથે એની સરખામણી કરો. તો એ પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 0.960 છે અને આ ટોટલ ક્યુ મૂલ્ય મળ્યું એ 0.931 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો ક્યુ મૂલ્યનો મતલબ શું થાય કે આપણને જે નિપજો છે એ પછી આ પોઝિટ્રોનની ઉર્જા અને ન્યુટ્રોનની ઉર્જા, આ બધાની ઉર્જાઓનો સરવાળો એ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય હોય છે. હવે પોઝિટ્રોન અને ન્યુટ્રિનો એ બહુ જ સૂક્ષ્મ કણો છે, પણ ન્યુટ્રિનો છે એનું દળ અવગણી શકાય એવું હોય છે. તો અહીંયા ન્યુટ્રિનો છે એ લગભગ 0 ઉર્જા ધરાવે છે એવું આપણે વિચારીએ, અને આ જે નિપજ તરીકે આપણને બોરોન મળ્યું એ સ્થિર જ રહે છે એવું આપણે વિચારીએ. તો એ સ્થિર રહે એટલે એની જોડે ઉર્જા હોય જ નહીં, એટલે 0 જ ગણી લેવાની. ન્યુટ્રિનો કોઈ ઉર્જા મેળવતો નથી એવું વિચારીએ તો આ બે તો 0 થઈ ગઈ. તો એ પોઝિટ્રોન છે એ બધી ઉર્જા લઈ જાય છે એવું કહેવાય. એટલે એ પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા છે એ એપ્રોક્સિમેટલી આ ક્યુ ઉર્જા જેટલી થઈ ગઈ. ઓકે, એટલે આ રીતનું છે. ઓકે, આજે આટલું.